રાજકોટ જિલ્લામાં કુવાડવા પાસે આવેલ નાકરાવાડી વિસ્તારમાં કેબીઝેડ ફૂડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી। સવારે 10 વાગ્યા આસપાસ લાગેલી આગ પર 70% જેટલો કાબુ મેળવાયો છે। હાલ 40થી વધુ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર ઉપસ્થિત છે। કંપનીમાં 200 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે। સવારે આગ લાગી ત્યારે કર્મચારીઓ પોતાનો જીવ બચાવીને બહાર નીકળ્યા હતા, જેથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। કંપનીમાં રહેલા તેલના જથ્થા, પેકિંગ માટેના પુઠ્ઠા તેમજ પ્લાસ્ટિકને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ પર કાબુ મેળવ્યા બાદ ફાયર એનઓસી સહિતના મુદ્દે પોલીસ તપાસ હાથ ધરવામાં આવશે। આગના નમકીનની ફેક્ટરીમાં લાગી ગયેલ છે અને માનો કે આખા શેડની અંદર પ્રસરી ગયું હોય એવું અનુમાન છે। આગ શા કારણે લાગી એનું કોઈ હજી ચોક્કસ કારણ જાણવા મળેલ નથી અને રાજકોટ ફાયર, બીડીપરા, રેલનગર, કોઠારીયા રોડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર એવી ટોટલ 4 થી 5 ગાડીઓ અત્યારે મોટા ભાવજોર સાથે સતત પાણીમારો ચાલુ છે અને આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ છે। આગનું કોઈ ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પણ કે બોઇલર ઉપર આગ લાગવાથી આગ વધુ ફેલાઈ હોય એવું જાણવા મળ્યું છે। હાલમાં ફાયર બ્રિગેડની મદદથી અમે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છીએ। કોઈ માનવ મૃત્યુ થયું હોવાનું અમારા ધ્યાનમાં આવેલ નથી। માલ મિલકતને નુકસાન થયું હોય એવું જણાય છે। 200 થી 250 માણસો છે, બધાને સેફટી બહાર કાઢી લીધા છે। કોઈ જાનહાનિની કોઈ ઘટના નથી। રાજકોટના પીપળિયા ગામ નજીક આવેલી કેબીઝેડ નામની ફેક્ટરી છે, તેમાં સવારના 9 વાગ્યાના સમયમાં આગ લાગી હતી। આગ લાગીની જાણ થતાં ફાયરની 5 થી વધુ ટીમો અહીં સ્થળ પર પહોંચી હતી અને 50 થી વધુ ફાયર જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો। વધુમાં મળતી વિગત પ્રમાણે મામલતદારે જે રીતના જણાવ્યું કે બોઇલર વિભાગમાં પ્રાથમિક આગ લાગી ત્યાં આગ પર કાબુ મેળવવામાં આવ્યો, સાથે સાથે ફૂડ કંપની હોય જેથી તેલનો મોટા પ્રમાણમાં જથ્થો હોય, સૌથી પહેલા ફાયરની ટીમે તેની પર આગ પર કાબુ મેળવ્યો હતો અને ત્યારબાદ અન્ય વિભાગોમાં આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રવિ મોટવાણી, દૂરદર્શન ન્યૂઝ, રાજકોટ।